નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો વાત ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલબેન ભાયાભાઈ સુવા। જે રીતે કોંઢ ગામમાં આપણે આંદોલન થતું જોયું, ખેડૂતો હેરાન થતા જોયા, વીજળાઈનો મુદ્દો હજી સળગતો છે, કોઈ નિરાકરણ આવ્યું નથી। પરંતુ કોંઢ ગામના ખેડૂતો ગઈકાલે કૃષિ મંત્રીને મળ્યા છે। એમના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એમને ઉપર મંત્રીઓને મળાવવા માટે લઈ ગયા હતા। શું જવાબ મળ્યો તમને? કાલે અમે વરમોરા સાહેબના અધ્યક્ષસ્થાને એમની મધ્યસ્થીમાં એમની આગેવાનીમાં અમે જીતુભાઈ વાઘાણી સાહેબને તેમજ ઋષિકેશ પટેલ સાહેબને મળ્યા અને એમની પાસે અમે 8 મુદ્દાનો અત્યારે જે મહત્વના મુદ્દા જેના લીધે કોણ સળગી રહ્યું છે એવી સ્થિતિ છે, એટલે સ્વાભાવિક છે કે તમે કોઈ પણ અધિકારીને કે કોઈ ઉચ્ચ વ્યક્તિને રજૂઆત કરવા જતા હોય ત્યારે લાંબો કાર્યક્રમ ન કરતા કોઈ પણ તમારા મુદ્દાઓને સોર્ટ આઉટ કરીને લઈ જતા હોય, એટલે અમે એવી રીતે મહત્વના 8 મુદ્દાઓ એમની પાસે રજૂ કર્યા અને 8 મુદ્દામાં એમની એરે અમે ડિટેલી ચર્ચા કરતા એ લોકોએ એમાં અત્યારે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે, આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે દરેક મુદ્દાની નોંધ લેશું, દરેક મુદ્દાની સરકાર સાથે મંત્રણા કરશું અને એવો કાયદો ઘડવાની કોશિશ કરશું જેથી દરેક ગુજરાતના દરેક ખેડૂતનો આ પ્રશ્ન સોલ્વ થાય। ત્યારે અમે સાહેબ પાસે એ વાત કરી તો વાંધો નહીં, અમને કોઈ જ વાંધો નથી, તમે તમારા આમાં ટાઈમ લો તો એ ટાઈમ દરમિયાન જે તમે આ મંત્રણાનો ટાઈમ લો છો એ દરમિયાન અમારા અત્યારે વાવણીનો સમય છે, તો તમે જ્યાં સુધી આ મંત્રણા કરીને આ મુદ્દો સોલ્વ કરો ત્યાં સુધી અમને વાવણી કરવા દો, કામ બંધ રાખો। આ અમારી સ્પષ્ટ રજૂઆત હતી એમની પાસે। ત્યારે એમને એ પણ વાત કરી છે કે હા અમે એ વાત પણ બને ત્યાં સુધી અમલ કરીશું। એટલે ટૂંકમાં હજી આ કોઈ લેખિત વાત નથી થઈ, આશ્વાસન મળેલું છે અને અમે આમાં આશાવાદી છીએ અને ખેડૂતો હંમેશા આશાવાદી જ રહેલા છે। વાવી દે છે પછી ભગવાન ઉપર છોડી દેશે, ભગવાન દઈ દેશે, એમાંય ખેડૂતને આશા છે। કોઈ પણ નાની દુકાન હોય ને તો એને એમાં હું તમને કહું ધંધાનું જોખમ ઓછું હોય છે, બાકી ખેડૂતોને વાવે ત્યાંથી 90% જોખમ લઈને ધંધો કરવાનો હોય છે। આવી પરિસ્થિતિમાં ખેડૂત ખૂબ જ આશાવાદી છે, એટલે અત્યારે આમાં આશા રાખીને જ બેઠા છે ખેડૂતો કે ભાઈ કાલે અમે જે રજૂઆત કરી છે એનું સુખદ પરિણામ આવશે અને સુખદ પરિણામના આધારે અત્યારે કોંઢ ગામમાં શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે કે ભાઈ બધાને એવી ઈચ્છા છે કે ભાઈ ના, કાલે તો શનિ રવિ હતા એટલે કદાચ કોઈ સરકારી મંત્રણા ન થઈ શકે, પણ સોમવારે આની સરકારી મંત્રણા થશે અને આના ઉપર સરકાર ચોક્કસ કંઈક નિર્ણય ઉપર આવશે એવું અત્યારે અમે બધા માની રહ્યા છીએ। શું કહેશો, આપ કૃષિ મંત્રીને મળ્યા છો, શું એમનો રિસ્પોન્સ શું મળ્યો છે તમને? કૃષિ મંત્રી સાહેબે તો એવું કીધું છે કે ભાઈ અમે આ શાંતિથી બધું કરી નાખશું, અમે તમને યોગ્ય વળતર અપાવશું અને જ્યાં લગી તમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં લગી અમે કામ બંધ કરાવશું। આવા કહે ને કે ભૂવા જેમ ક્યારે બંધ કરાવશે? આમાં કેવું છે, ભૂવા જેમ ટેકી દે ટેકી દીધી છે। પહેલા તો અમને મુખ્યમંત્રી સાહેબે ટેકી દીધી, એમનો મહિનો અમારે પૂરો થયો, પછી આ કંઈ થયું નહીં, એટલે ગામે અમે થોડુંક આંદોલન કર્યું, એટલે નાનું કર્યું, હજી કોઈ મોટું કંઈ આંદોલન કર્યું નથી, બરોબર। એટલે એ બધું કર્યું એટલે પ્રકાશભાઈ વર્મા એમ થયું લાવો જરાક હવે અમને કહું કે શું છે આ બધું, એટલે ઈવડે અહીંયા આવ્યા કે ભાઈ આ બધું શું છે? કીધું ભાઈ કંઈ છે નહીં, તમે કંઈ ધ્યાન નથી એટલે અમારા ધંધા મૂકીને આ કરવું પડે, આ દેશી ભાષામાં તમે કહો, બરોબર। પછી પ્રકાશભાઈ વર્મા કે એક કામ કરો, આપણે ગાંધીનગર જઈ અને અહીંયા બધું આ કહી કે ભાઈ આ કોઈન્ટ વાળા અત્યારે મુર્ગા દાડિયા જડતા નથી, નવરા છે નહીં, અને એમાં આ હલાબોલી કરવી એ કરતાં આમને જે આપણે યોગ્ય વળતર મુદ્દે જે છે અને જે એમનું છે એ આપણે સાંભળો, કારણ કે કોંઢ એક નહીં પણ અમારો ધાંગધ્રા તાલુકો કયો ભાજપનો ગઢ છે અને અમે આજકાલના નહીં 30 વર્ષથી અમને છૂટાય, બરોબર। અમે એમને એ કીધું તમને કેટલી રીતથી કોંઢે જીતાડે, તો તમને મુંડો અમે આટલા મત દઈને તમે આમાં સાંભળો ને આ થોડું હાલો, એટલે ભાઈ પ્રકાશભાઈ થોડું કીધું, એટલે અમારા જમાડે 2-4 કીધું, પ્રકાશભાઈ એમની ભાષામાં ઓલું કરતા હતા કે આમ છે ને તેમ છે, એટલે કીધું ભાઈ એ બધું રહેવા દો તો તમે આ તરીદી ચા વૈયા ગયા। અત્યારે સોશિયલ મીડિયા થતા બધાને બધી ખબર પડે કે ભાઈ અહીંયા આવું છે, તો ઘરનો પ્રશ્ન જો ઘરવાળા સોલ્વ ન કરે તો બીજાને બોલાવવા પડે, એ તો દેખીતું છે, બરાબર। એ લોકો એને શું કીધું તમે આમ આદમી બોલાવો આને બોલાવો, એટલે ભાઈ અમારે કોઈને બોલાવવાનું નથી। ન્યાય રાજકારણ હે અંદર સભા મીટિંગમાં રાજકારણ કર્યું? અહીંયા કણે તો નહીં, આ કણે અહીંયા અમારે રામત્રમ, બરોબર। કીધું અમારે કોઈને બોલાવવાનું, જો તમે સોલ્વ કરતા અમારે બીજાને કોઈને બોલાવવાનું નથી, બરોબર। અને બીજા નંબરમાં કે અમે કહેતા કે કોંઢમાં અમારે કાંઈ આ કરવાની જરૂર નથી, અમે જે તે વખતે આંદોલન ચાલુ કર્યું તે દી રાતે 10:30 વાગ્યે પહેલો ફોન મેં પ્રકાશભાઈ વરમોરાને કર્યો, બીજો ફોન બીજા એક ભાઈને કર્યો, પુરોહિત સાહેબને કર્યો, એમને એમ કીધું કે કલેક્ટર સાહેબને કયો તમારા ધારાસભ્ય કે એટલે પોલીસ પ્રોટેક્શન હટાવી લે એટલે આ બધું સોલ્વ થઈ જાય, પણ એ કંઈ કરીએ કા નહીં। હું એમ કહું છું તે દી એમનું નહોતું હાલતું, અત્યારે છે ને પાછું આવેલું, તારી દી પહેલાં તમે કહો છો કે ભાઈ આમાં મારું કંઈ હાલે એવું નથી, આ ભાઈ સરકાર છે અને ઉપરથી ઓર્ડર દઈ દીધો, આમાં અમારું કંઈ નહીં હાલે, તમે થોડું આંદોલન કરો ને અમે યોગ્ય નિર્ણય લાવ, તો અત્યારે પાછું એમને એમ કીધું હવે અમે કંઈક આવીને આ કંઈક કરી
તો હવે શું કરવું જોઈએ હાલતું નથી? હવે હાલતું ન હોય તો હવે એમને એવું બાંધરી દીધી કે અમે કામ બંધ કરો 2 દી રાહ જોઈ નકર અમારે ભાઈએ કીધું મેં એમને કરવું પડે. ભાઈએ ચોખ્ખું કીધું કે ભાઈ પ્રકાશભાઈ જો આપણે ઉપર નું હાલતું તો કઈ માથાકૂટ કરવી નથી, રાજીનામું દઈ દો. અને એ ન દેવું તો અમે બેન તમે બેહો, આપણે બધા ભેગા બેહી. તમે તો અહીંયા જ ધારાસભ્યનું રાજીનામું માંગી લીધું હતું હા ને? હા માગ્યું તો અહીંયા જ ને, અહીંની જ વાત કરું છું ને, અહીંની જ. એટલે પછી પ્રકાશભાઈ કે હવે આ બધું રહેવા દો ને, અહીંયા આવવાનું ફોટો કંઈક પતશે. અમે બધા અહીંયા ગયા. અહીંયા ગયા એટલે જીતુભાઈ એવું કીધું કે રોન 2 દી રાહ જો, આજ શનિવાર છે, કાલ રવિવાર, અને સોમવારે અમે ડિસિઝન લઈને તમને કહી. બાકી એમને એવી બાંયધરી દીધી છે કે અમે કામ, એટલે એમને એવી બાંયધરી દીધી સોમવાર લગી રાહ જો, મંગળવારે ગામ સ્વયંભૂ થઈને પાછું આંદોલન ચાલુ કર. આ બાબતે અમારે કોઈ ચર્ચા થઈ, કારણ કે હું આવ્યા હતો એટલે આ બધા એમ કે ઈબના કે બોલ્યા, એ કે બોલ્યા નહોતા. શું ગામના નેતાનું શું કેવું છે? ઈ તો એમ કે છે, અમે તો હતા નહીં, એટલે ઈ એમ કે છે કે ચોખ્ખા શબ્દની અંદર જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલે લેખિતની અંદર અમને ઈ નથી આપ્યું. અમને ખાલી આશ્વાસન પૂરતું આપ્યું છે કે આ અમે કામ બંધ કરાવશી. મેં 3 વાર એમને સવાલ કર્યો, સાહેબ જ્યાં સુધી આ યોગ્ય વળતરનો નિકાલ ન આવે ત્યાં સુધી તમે વળતર તો બીજું તો કાંઈ નહીં, પણ તમે કામ તો બંધ કરાવી શકો ને. પણ કે હા હા કરી, મને એવું નથી લાગતું કે આમના હાથમાં હોય ને આ કામ બંધ કરાવી. બીજું કે મનોજ પનારા વાળો એક વિડીયો જે વાયરલ થયો છે ને, તમે સાંભળ્યો છે, મોટો એક ખુલાસો થયો છે ખેડૂત આંદોલનને લઈને કે કોંઢવાડા સાંભળી જશે. એટલે કોંઢવાડાની બીક કેમ બધાઈને? કોંઢ રે ને એક આઝાદીથી જ એક નામ એવું છે કે સતત લડત આપતું ગામ. દગોઈ થયો છે ને, કોંઢને ખબર પડી જશે એનો મતલબ એમ કે કોંઢવાળા સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ છે. આ નહીં, વિપક્ષ હોય કે કોઈ પક્ષ હોય કે ત્રણેય પક્ષ હોય, કોંઢવાળાની તો કોઈ વાત કરવાની ઈચ્છા જ ન. સમજી ગયા? કોંઢવાળા જે આંદોલન કરશે ને, કોંઢથી તો બધાય પીવે છે. સમજી ગયા? એટલે જ આ બધી તમે વાત કરી કે જોજો, આપણે ઓલા ભાઈએ કીધું કે મનોજભાઈએ કે કોંઢવાળા ન સાંભળી જાય, તો તમારે ચર્ચા જ કરવી હોય તો ખુલ્લા દિલથી ચર્ચા કરે ને. ખેડૂતોના ખંભે બંદૂક ન ફોડાય ને, કે આ વસ્તુ કે તમને અહીંના જે નીચલાના વ્યક્તિ છે ને એ તો તમને છોડી દેશે, પણ ઉપરવાળો કોઈ દી તમને નહીં છોડે. અને કોંઢની વાત કરીએ ને કે ઇતિહાસ કોંઢનો પહેલેથી જ જોવો ને તો સતત જ કોંઢ લડતું આવ્યું છે, અને એક આ વીરોની ભૂમિ છે કોંઢ. એટલે એ બાબતે ખ્યાલ જ છે કે કોઈ પણ નિર્ણય લેવો હોય કે કોંઢવાળાને નિર્ણય નહીં આપી તો આ આંદોલન સમગ્ર આખા ગુજરાત નહીં પણ આ દેશવ્યાપી આંદોલન બની શકે, એટલા માટે આ કોંઢને ટાર્ગેટ કરે છે. તમે જોયું છે કે ગાંધીનગરની અંદર જે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો કે સભા સ્થળે જવા દેવા, એમાંય સૌથી વધારે એવું લાગ્યું કોંઢના ખેડૂતોને હાથો બનાવવામાં આવ્યા. આ તમે પણ સાંભળેલું હતું. ગાંધીનગરની અંદર પણ લાગતું હતું અને બધા એમ કહેતા હતા કે આ રસ્તો તો રોક્યો છે કોંઢના ખેડૂતે, પણ ખરેખર ત્યાં કોંઢનું એક પણ ખેડૂત નહોતા, અને કોંઢના ખેડૂતોને જ હાથો બનાવવાનો આવા પ્રયત્ન કરતા હતા. અને સરકાર હોય કે વિપક્ષના કોઈ પણ પક્ષ હોય ને, ખાલી ફક્ત ને ફક્ત કોંઢ ગામના ખેડૂતોને ટાર્ગેટ કરવા માંગે છે. કોંઢ ગામના ખેડૂતો ટાર્ગેટ થાય, એના ઉપર કેસ થાય, એટલે આંદોલન સમાપ્ત થઈ જાય, એટલે બીજા ગામને તો જોઈ લેશી. એ આ બધા પક્ષની એવી રણનીતિ રહી છે. શું કહેશો આપ? આ જે પાવર ગ્રીડ વાળા છે ને, એમને પહેલો તો હજી એમને જે લાઈન નાખી અમને પૂરતો નકશો જ નથી આપ્યો. આજ મેં જોયું મારી વાડીની બાજુમાં 3-4 તો એ વળાંક વર્યા છે. તો એમને પહેલા અગાઉ અમને નકશો તો આપવો પડે ને, તો લાઈન તો સીધી જ નીકળે. તો એ પૂરતો નકશો પહેલા અમને આપે અને પછી કંઈક કામનું આયોજન કરે. મારું કેવું એવું થાય છે કે ગામજનો પહેલા નકશો તો આપો કે ક્યાંથી ક્યાં થાંભલા નીકળે, શું છે. નકશો આપ્યા વિના એમને એમ તો એમને કામ ચાલુ કરી દીધું છે. તો આવી રીતે ક્યાંય લાઈન નીકળે, થોડાકમાં 3-4 વળાંક પડે એવું. મારી વાડી પાસે જેટલા છે વળાંક, આવું મારું કેવું થાય પહેલા નકશો એ લોકો આપે અમને. ખેડૂતો જે રીતે વાત કરી રહ્યા છે, ન નકશો આપવામાં આવ્યો, ન વળતરનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો, ન એમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું. બસ જાણે કે મન ફાવે એમ પોતાને ઠીક લાગ્યું કે ભાઈ આ જગ્યાએથી જે રીતે ભારત પાકિસ્તાનની બોર્ડર નક્કી કરવામાં આવી હતી, અંગ્રેજોએ નક્કી કરી હતી જે રીતે, બસ એ જ રીતે લાઈન ક્યાંથી પસાર કરવી છે એની રીતે નક્કી કરી લેવામાં આવ્યું. ખેડૂતોની પોતાની માલિકીની જમીન, ન વળતરનો યોગ્ય નિર્ણય, એમ જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું. કૃષિ મંત્રીને, ઉર્જા મંત્રીને મળવામાં આવે છે તો જવાબ આપે છે કે ભાઈ 2 દિવસનો સમય આપો, કામ બંધ કરી દેવામાં આવશે. પણ ક્યારે આ 2 મહિનાથી ખેડૂતો આના પિંજણમાં, આના તકલીફોમાં છે.
એમ છતાંય હજુ કોઈ નિર્ણય નહીં કરવામાં આવશે પણ ક્યારે આવશે? જ્યાં સુધી ખેડૂતોના ખેતરમાં પોલ ઊભા થઈ જશે પછી, અને પછી કદાચ ખેડૂતોને એ વળતરનો જે યોગ્ય નિર્ણય તમે લ્યો એ ખેડૂતોને માન્ય ન હોય તો પછી પોલનું કામ થઈ ગયું, એનું કરવાનું શું? પછી ખેડૂતોને હાથેથી ઉખેડીને ફેંકી દેવાના કે શું કરવાનું? કે પછી એ જેમ છે એમ રહેવા દેવાના? કેમ કે તમે માની લો કે ખેડૂતોને યોગ્ય વળતર આપણે નક્કી ન કરી શકીએ, 5 લાખ 10 લાખ 50 લાખ તમે જે લ્યો એ નિર્ણય, માનો કે એ વળતરનો નિર્ણય ખેડૂતોને યોગ્ય ન લાગ્યો તો અત્યાર સુધી જે કામ થઈ ગયું એનું શું? એનું કરવાનું શું? જે ખેડૂતોની જમીનને નુકસાની થઈ છે એનું શું? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલબેન ભાયાભાઈ સુઆ. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.